નમસ્કાર તમામ મિત્રોને સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સ્ટોક એનાલિસિસમાં। તમારા પોર્ટફોલિયોમાં 3 ગુણવત્તાયુક્ત મિડ કેપ શેરોનો સમાવેશ કરો। રેકોર્ડ ઊંચ બજારમાં રોકાણની તક ઊભી થઈ રહી છે। બજારમાં જોરદાર મોમેન્ટમ છે। છેલ્લા 5 ટ્રેડિંગ સત્રોથી મિડ કેપ ઇન્ડેક્સમાં સતત વધારો જોવા મળી રહ્યો છે અને તે નવી ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયો છે। આ તેજીના વલણમાં શેઠી ફિનમાર્ટના વિકાસ શેઠીએ ટૂંકાથી લાંબા ગાળાના પોર્ટફોલિયો માટે 3 શ્રેષ્ઠ મિડ કેપ શેરોની પસંદગી કરી છે। માં પહેલો શેર છે મેન ઇન્ફ્રાનો શેર છે। તો પોઝિશનલ રોકાણકારો માટે નિષ્ણાંતોએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરની કંપની મેન ઇન્ફ્રાની પસંદગી કરી છે। આ શેર ₹202 પર બંધ રહ્યો હતો। 52 સપ્તાહની ઊંચી કિંમત ₹250 છે અને ₹230નો ટાર્ગેટ અને ₹190નો સ્ટોપ લોસ આપવામાં આવ્યો છે। આ કંપની મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ કરે છે। ફંડામેન્ટલ મજબૂત છે, રિટર્ન રેશિયો પણ સારો છે। બીજો શેર છે PIX ટ્રાન્સમિશન શેર। ટૂંકા ગાળા માટે નિષ્ણાંતોએ PIX ટ્રાન્સમિશન પસંદ કર્યું છે। રબર પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરતી કંપનીનો હિસ્સો ₹1323ના સ્તરે છે। ₹1290ના સ્ટોપ લોસ સાથે ₹1400નો ટાર્ગેટ આપવામાં આવ્યો છે। PIX ટ્રાન્સમિશન 4 એપ્રિલે ₹1570ની ઊંચી સપાટી બનાવી હતી। આ કંપની મુખ્યત્વે ઔદ્યોગિક અને ઓટોમોટિવ બેલ્ટનું ઉત્પાદન કરે છે। તેમાં ઘણા ઉત્પાદનો છે જેનો ઉપયોગ ઘણા ઉદ્યોગોમાં થાય છે। ત્રીજો અને છેલ્લો શેર છે CDSLનો શેર છે। તો નિષ્ણાંતોએ લાંબા ગાળાના રોકાણકારો માટે CDSLની પસંદગી કરી છે। આ શેર ₹2095ના સ્તરે છે। ખાતાઓની સંખ્યાના સંદર્ભમાં દેશની સૌથી મોટી ડિપોઝિટરી છે। સરકારનું ધ્યાન ડીમેટ ખાતા પર છે। ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 68%ની નજીક છે। વળતર ગુણોત્તર તદ્દન તંદુરસ્ત છે। આગામી 9 થી 12 મહિના માટે ₹27નો રૂઢિચુસ્ત ટાર્ગેટ આપવામાં આવ્યો છે। આ વર્ષે અત્યાર સુધીમાં સ્ટોકે એક વર્ષમાં 15% અને 100%નું વળતર આપ્યું છે। તો આ 3 શેર પર તમે નજર રાખી શકો છો। તો આજના વિડીયો માટે વિડીયો સારો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। જય હિન્દ, જય ભારત।